નમસ્કાર. આજે તારીખ 5 જાન્યુઆરી 2026 સોમવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા 5 વર્ષના સંકલ્પ અંતર્ગત બીજા વર્ષે સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે 5મા અને અંતિમ દિવસે સંત ગૌરીબાઈ વિશે માન્ય શ્રી કાલિંદીબેન પરીખ અને સંત તોરલ વિશે માન્ય શ્રી દલપતભાઈ પઢિયાર સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી વક્તાશ્રીઓનું સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા અને સંત સાહિત્ય પર્વનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુ અને આજની નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્યકારો પર પડે. એ સાહિત્યકારોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એના ઉપર વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય છે. સંત સાહિત્ય પર્વ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ કે ગુજરાતી ભાષાના સંતોના જીવન કવનનો પરિચય માત્ર જે તે સંતોના સમુદાય પૂરતો સીમિત ના રહે અને તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી એ સંતોના જીવન વિશે એ પરિચય થાય અને એ સંતોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એના તરફ પણ એમની વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી સંત સાહિત્ય પર્વનું આયોજન થાય છે. સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી ભોળાભાઈ પટેલ સાહેબના દીકરા માન્ય શ્રી મધુસૂદનભાઈ પટેલને વિનંતી કે કાલિંદીબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી માણેકભાઈ પટેલ સાહેબને વિનંતી કે આપ આવો અને દલપતભાઈ પઢિયાર સાહેબનું સ્વાગત કરો. આભાર મધુસૂદનભાઈ, આભાર માણેકભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી કાલિંદીબેન પરીખ એ સંત ગૌરીબાઈ વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ સંત તોરલ વિશે માન્ય શ્રી દલપતભાઈ પઢિયાર સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી કાલિંદીબેનને વિનંતી આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. માનનીય શ્રી દલપતભાઈ પઢિયાર સાહેબ અને આપ સૌને નમસ્કાર. સૌપ્રથમ હું મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ સાહિત્ય પર્વનું આયોજન કર્યું અને ખાસ વિશેષ આભાર એટલા માટે કે મને એમણે આ માટે તક આપી. ગૌરીબાઈ વિશે એમ કહેવાય છે કે તેઓ વાગડના મીરા હતા. એમ વાગડ પ્રદેશ જ એવો હતો, આમ રાજસ્થાનનો, પણ આપણે કેમ જુદા જુદા પેટા પ્રદેશો હોય એવી રીતે એ વાગડની ભૂમિમાં ખૂબ તાપ પડે, લૂ વાય, એવું લાગે કે જાણે આગ વરસી રહી છે. તો આવી આગની લપટ પણ જેની શીતળ લાગતી હોય, માની ગોદ જેવી લાગતી હોય, એવા આ ગૌરીબાઈ શું કહે છે? એ કહે છે કે જમની વાગડ દેશ में धन जान सा भाग, जन्मभूमि ऐसी लगे ज्यू मायर री छाय, गौरी ला सिरी लागे झलम भोमरे माई.
એક નાનકડું એવું ગામ છે ડુંગરપુરની બાજુમાં આવેલું ગિરિપુર નામનું. નાનકડી નદી વહે છે, વૃક્ષો છે, પંખીઓ છે અને પ્રકૃતિનું નિરામય, નિર્ભય અને એવું વાતાવરણ છે. એવી પ્રકૃતિની ગોદમાં વિક્રમ સંવત 1815 મીરા કહો, રાધા કહો, ચંદ્રસખી કહો, એ પોતે જ કહે છે એમ એના અવતાર રૂપે એમનું પ્રાગટ્ય થયું હતું. બરાબર ત્યારે રામનવમી હતી અને તેમણે જ્યારે અહીંથી વિદાય લીધી આ પૃથ્વી પરથી, આ ધરા પરથી. આમ તો સંતોને કોઈ આવાગમન હોતું જ નથી. આ તો આપણે જે વાત કરીએ છીએ લૌકિક ભાષામાં, વેખરી ભાષામાં વાત કરીએ છીએ. તો બંને દિવસ રામનવમીના હતા. એક રામનવમી થી બીજી રામનવમી સુધીના જે એમના 50 વર્ષ હતા, એમાં એમનું જીવન અને એમનું કવન. તો જીવન આપણે જોઈએ ટૂંકમાં એમનું, તો એમણે રંગનાથ વડનગરા બ્રાહ્મણમાં જન્મ લીધેલો અને એમના પિતાનું નામ રંગનાથ હતું, માતાનું નામ સરસ્વતીબાઈ હતું. આ રંગનાથ એ ભાગવત કથાકાર હતા. એ ભાગવતની કથાઓ ખૂબ સરસ વાંચતા. એટલે એમને અને નાનકડી એવી ગૌરીને પણ એ નાની હતી ત્યારથી જ એનો વર્ણ નામ પ્રમાણે મૂળ નામ ગૌરી હતું અને ગૌર વર્ણ હતું. પણ ગૌર વર્ણ એટલે ખાલી સફેદ રંગ એવું નહીં, પણ એનું એક અલૌકિક તેજ, નાની હતી ત્યારથી જ અલૌકિક તેજ હતું. એમ કહેવાય છે કે જયારે જન્મી ત્યારે કૃષ્ણ કૃષ્ણ એવું એને સ્વર જ સ્ફુરી ગયું હતું, એમ દાઈ માએ કહ્યું અને એમણે આખા વાગડ પ્રદેશમાં આ વાત ફેલાવેલી. એટલે ત્યારથી જ લોકો એમના પ્રત્યે આકર્ષિત, એટલે કે એમ ભક્તિભાવથી, આદર ભાવથી એમને જોતા, બહુ નાના હતા ત્યારથી. એટલે પિતાને એમ થયું કે મારી પુત્રી એક રાધા કે મીરાના પ્રાગટ્ય રૂપે અવતાર પામી છે, તો એ કેમ રાધા અને કૃષ્ણનું ગુણગાન ન ગાય. એટલે એમને એમ થયું કે મારી દીકરીને હું ભાગવત કથા શીખવું. એટલે એને ભાગવત કથા શીખવે છે, ગીતા વાંચતા અને એનું અધ્યયન કરાવે છે. બીજા પણ પુરાણોનું બહુ નાની ઉંમરમાં એ અધ્યયન કરે છે. અને પછી એને એમ થાય છે કે મારા ગયા પછી મારો વારસો મારી પુત્રીને સોંપતો જાઉં અને એને ભાગવત કથાકાર બનાવું. પણ ત્યારે વાગડ રાજસ્થાનમાં તો આજે પણ ક્યાંક ક્યાંક છે, તો ત્યારે તો બાળ વિવાહની પ્રથા પ્રચલિત જ હતી. એટલે બહુ 5 વર્ષની નાની ઉંમરમાં એના વિવાહ થઈ જાય છે. પણ આને તો કઈ વિવાહ શું એ નથી ખબર, પણ છતાંય કંઈક એવું એના મનમાં સ્ફુરી ગયું ને એને એમ થયું કે મારા વિવાહ અટકી જાય તો સારું. પણ વિવાહ નથી અટકતા, પણ થાય છે એવું કે એને આંખ ખૂબ દુખવા લાગે છે. એટલી બધી દુખવા લાગે છે કે વૈદ્ય જ એને આંખ ઉપર પટ્ટી બાંધવાનું કહ્યું. અને પટ્ટી બાંધી એને કારણે એને પતિને તો જોયો નહોતો, કાંઈ લગ્નની શું રસમ એ કાંઈ જોઈ નહોતી. અને બને છે એવું કે એક જ અઠવાડિયાની અંદર એના પતિનું મૃત્યુ થઈ જાય છે. એટલે એને તો જેમ મીરાને હતું કે ભાઈ આ તો ખોટો મારો સાચો પતિ તો સાંભળ્યો છે, રાંડા પછી લગ્ન એવા પતિની સાથે કરવાનો શું અર્થ કે જેના પછી રાંડવાનું જ હોય એમ. તો ગોવિંદો પ્રાણ અમારો, એના જેવું જ આ ગૌરીબાઈને પણ હતું. એટલે એને તો કઈ સુખ કે દુઃખ એવું હતું જ નહીં. પણ લોકો એના મનની ઉપર પરાણે ઠસાવે છે અને એની બંગડી ફોડે છે ને માથાનો ચાંદલો ભૂસી નાખે છે અને પરાણે એને બધી વાળ કપાવે છે અને પછી કે તું રોતી કેમ નથી ને બધું. તો કે ભાઈ મને ખબર જ નથી કે મારો પતિ કોણ છે, હું કઈ જાણતી નથી. મારા લગ્ન જેની સાથે થયા, મારા લગ્ન તો ગિરધર નટવર નાગરની સાથે જ થઈ ગયા છે. મારો સાચો પતિ તો ઈ જ છે, છતાંય તમે એમ કહો છો તો હું એના રિવાજો પાડીશ. એટલે એ શું કરે છે કે રોતી નથી, પણ સફેદ વસ્ત્રો ધારણ કરે છે, ગળામાં કંઠીની માળા પહેરે છે, ગોપીચંદન નું તિલક કરે છે અને પછી એ બાલ મુકુંદ ને વળી તો ગઈ જ થી મનોમન અને એક તારો ને એમ ભજન કીર્તન જપતાલ ને એમ બધું કર્યા કરે છે. હવે આવું કરતી એ દરમિયાનમાં એની માતાનું મૃત્યુ થયું, પછી પિતાનું પણ 14 વર્ષની ઉંમરે મૃત્યુ થઈ ગયું. એટલે પિતાની જે ઈચ્છા હતી ભાગવત કથાકાર બનાવવાની એ અધૂરી રહી ગઈ. પણ એનાથી કથાકાર કરતા પણ વધુ એ તો સ્વયં પોતે જાણે એના ઉપર કથા થઈ શકે એવું જીવન જીવ્યા, એવું એમણે કવન. એટલે એને 653 જેટલા પદો આપ્યા છે. હા સાહેબ, ઈચ્છારામ સૂર્યરામનું જે બૃહદ કાવ્ય દોહન છે એમાં 653 અને મસ્તરામે જે સંકલન સંપાદન કર્યું છે એમાં 602. પણ જે કઈ 602 કે 653 હોય, પણ મને એમ લાગે છે કે મીરા કરતા પણ વધુ પદો કહેવાય એમના. એટલા બધા પદો એમને સહજ સ્ફુરણાથી ગાયેલા. એ કઈ આપણી જેમ અત્યારે લેપટોપ કે આઈપેડ લઈને લખવા નહોતા બેસતા, એમને જ ગાન થઈ ગયું. જેમ કે
અંતરના ઉદ્ગાર હોય, ઉર્મિનું ગાન હોય, ભક્તિના ઉદ્રેકમાં અને વીરોની વિદગ્ધતામાં જે ગાન સ્ફુર્યું એ આ બધા પદો હતા, સાખી હતી. કેટલીક પ્રશ્નોત્તરી પણ એવી છે. તો એ પ્રશ્નોત્તરી એવી પ્રકારની છે, એમાં જીવ જગત શું છે, બ્રહ્મ શું છે, પછી કોણ મૂર્ખ કહેવાય, કોણ જ્ઞાની કહેવાય, કોણ અધમ કહેવાય, કોણ ઉત્કૃષ્ટ કહેવાય, એવું બધા સગુણ નિર્ગુણ એ તમામની એમાં એવી ચર્ચા કરી છે. તો આપણને એમ લાગે કે એ કૃષ્ણ ભક્ત તો હતા જ, એમને કૃષ્ણ ભક્તિ મીરાની સમકક્ષ કહી શકાય એટલી ઉત્કટ, બાવરી કહી શકીએ એટલી ઉત્કટ એમની ભક્તિ હતી. પણ છતાંય એમના પદોમાંથી જયારે પસાર થઈએ, જયારે સાખીઓમાંથી અને પ્રશ્નોત્તરીમાંથી પસાર થઈએ, ત્યારે એમ થાય કે નક્કી એ વેદાંતનું એની પાસે જ્ઞાન હશે, યોગ સાધનાનું જ્ઞાન હશે. એને સગુણ નિર્ગુણની પણ ચર્ચા કરી છે. એટલે એમ કહેવાય છે કે જેમ અખો એ આપણો ગુજરાતનો વેદાંતી કવિ હતો, એમ આ ભલે રાજસ્થાનના હતા છતાંય ગુજરાતી ભાષાના પદો પણ એના પદોમાંથી આપણને જોવા મળે. અને ગુજરાત અને રાજસ્થાન બહુ લગોલગ નજીકનું છે. એમ જેમ મીરા રાજસ્થાનના હોવા છતાં પણ આપણે એને ગુજરાતી કવિયત્રી, સંત ભક્ત કવિયત્રી તરીકે પણ જાણીએ છીએ. એ જ રીતે ગૌરીબાઈ પણ રાજસ્થાન વાગડના હોવા છતાં પણ એ ગુજરાતી કવિયત્રી પણ સંત કવિયત્રી હતા છે. અને એટલે એમ કહેવાય કે અખો જેમ વેદાંતી કવિ હતો ગુજરાતનો, એ રીતે ગુજરાતના વેદાંતી કવિયત્રી આ ગૌરીબાઈ હતા. એટલું ઉત્કૃષ્ટ કક્ષાનું એમનું જ્ઞાન હતું. સગુણ નિર્ગુણની ચર્ચા કરતા એ કહે છે કે સગુણ અને નિર્ગુણમાં ભેદ પામવો એ તો મૂર્ખતા છે. કે જો નિર્ગુણ હોય તો એ સગુણ ન હોય, ને સગુણ હોય તો નિર્ગુણ ન હોય. એટલે કે હું સગુણ અને નિર્ગુણમાં કોઈ ભેદ જ નથી માનતી. એ બહુ સરસ વાત કરે છે અહીં. અગમ અગોચર નિર્ગુણો અવિનાશ સિજાન, ગૌરી નટનાગર કૃષ્ણ પરમ તત્વ પરમાન, તથા સૃજન કરે પારણ કરે સર્જા કરે વિનાશ, ગૌરી કણ કણ में બસે ઘટ ઘટ કરે નિવાસ. તો આ જે બ્રહ્મ છે એ તો અગોચર છે, અગમ છે, નિર્વિકાર છે. અને વળી પાછા એમ કે એ તો નટવર નાગર છે, એટલે સાકાર પણ એ છે અને નિરાકાર પણ એ છે. જેમ કે કુવાની અંદર જળ હોય, કુવો એક છે, નદી એક છે, એની અંદરનું જળ એક જ છે, એમ પરમ તત્વ એક છે. પણ જેમ પેલી પનિહારી પોતાના જુદા જુદા ઘડા લઈને પાણી ભરવા આવે, એમ આ જુદા જુદા જીવો, જુદા જુદા વ્યક્ત આત્માઓ, આપણે બધા વ્યક્ત આત્માઓ, એ જુદા જુદા વ્યક્ત આત્માઓ કે જીવાત્માઓ એ પેલું જ કુવામાંનું જળ કે નદીમાંનું જળ છે, એની જેમ પરમ તત્વ રૂપી જે જળ છે એને પોતાના આ ઘડાની અંદર ભરે છે. માત્ર એટલો ભેદ, બાકી કોઈ ભેદ નથી. પેલા ઘડાની અંદર જે જળ છે એ જ પેલા નદી કે કૂપની અંદર રહેલું જળ, એ બે જળની અંદર તત્વતઃ કોઈ ભેદ નથી. એમ જીવ અને બ્રહ્મ વિશે પણ કોઈ ભેદ નથી, અને સગુણ અને નિર્ગુણ વચ્ચે પણ કોઈ ભેદ નથી. આ બધું જ્ઞાન એ કહે છે કે મારા સદગુરુની કૃપાથી મને પ્રાપ્ત થયું છે. આમ એનું પ્રત્યક્ષ કોઈ સદગુરુ હોય એવો કોઈ ઉલ્લેખ નથી કરતા, પરંતુ એમ માની શકાય કે એ જયારે નાના હતા બાળવયમાં, અને ખૂબ ભક્તિભાવમાં લીન થઈ જતા અને યોગ સાધના કરતા, સમાધિ પણ એને દિવસો સુધી લાગી જતી. આ બધા દરમિયાન એક વખત એ આવી રીતે એના ધ્યાનમાં ખૂબ ઊંડે ઉતરી ગયા હતા. ત્યારે રામાનંદી કોઈ સાધુ ત્યાં આવ્યા એના ગામમાં, અને એને જોયું કે આ તો બહુ ઉચ્ચ કોટીનો આત્મા છે, એમ કે આ કોઈ મીરાનો જ અવતાર છે. તો એને એમ થયું કે આ મારી પાસે જે બાલ મુકુંદનો જે વિગ્રહ છે, મૂર્તિ છે, એ આપવા જેવું જો કોઈ પાત્ર હોય તો એ આ જ છે. એટલે એને એ વિગ્રહ આપે છે બાલ મુકુંદનો, અને પછી ધન ભાગ હમારા એમ ગૌરીબાઈ ગાય છે, એમની વંદના કરે છે. પણ પછી થોડીક જ વાર થાય છે ત્યાં એ અલોપ થઈ જાય છે. એટલે ગૌરીબાઈને એમ લાગે છે કે શું આ નટવર નાગર પોતે જ આવ્યા હતા. લોકો પણ ત્યારના એમ કે છે, માનવા લાગ્યા કે નિસંશય આ તો સ્વયં ભગવાન લાલજી કૃષ્ણ એના નટવર નાગર જ પેલા રામાનંદ સાગર કે ગુરુ મહાત્માનું સ્વરૂપ લઈને એને પાસે આવ્યા હશે અને એને આ વિગ્રહ આપ્યો હશે. એટલી બધી અભેદ અને એટલી બધી એની ઉચ્ચ કક્ષા હતી. અને એટલે જ એ સદગુરુ હોય કે નટવર નાગર હોય, એ જેમ મીરા ગિરધર ગોપાલ કહેતી, એમ આ એમના પદોમાં નટવર નાગર વારંવાર પ્રયોજતા હતા. એટલે એમ કે છે કે નટવર નાગર હોય કે સદગુરુ હોય, મને એમાં કોઈ ભેદ દેખાતો નથી. મારા ગુરુ પણ એ જ છે, ગુરુ પરબ્રહ્મ છે, ગુરુ પરમાત્મા છે.
ગુરુ કલ્પવૃક્ષ છે, ગુરુ કામધેનુ છે, એ તો દેવોના દેવ છે, ગુરુની કરીએ સેવ, એમ એ પોતાની સાખીમાં કહે છે. અને એમ બહુ સરસ આપણે કેટલીક એની જે સાખીઓ અને પદો છે તો એ જોઈએ શું કહે છે ગુરુ વિશે, કે જ્ઞાન ઘટા ઘરાની દેખો, ज्ञान घटा घरानी अब देखो, सतगुरु की कृपा वही मुझ पर, शब्द ब्रह्म पहचानी, वैर वैराग बदरिया छाई, भक्ति भाव टेरानी, अनुभव बीज चमकने लगी, अनहद गाजे, मना मोर कला कर नाचे, पशु पंखी हरसानी, प्रेम पपैयो बोला लागे, अभी अमी रस महा बखानी, प्रेम को मच्यो मेरी सुजनी, चहु दिशी हो गया, मेघ माघो बरसे किया रग से, त्रिविध तपत बुझानी, ध्रुव प्रहलाद कबीर रोही दास, रस पिए शंकर ज्ञानी, गौरी अनुभव स्वयं प्रकाशा, आप में आप समानी. એટલે એમ કે મારી અંદર આપ મેં આપ સમાની, પોતાની અંદર સ્વયંભૂ પ્રકાશ. ગુરુ કોણ? કે આ પોતાની અંદર જે સ્વયંભૂ પ્રકાશ, જેમ નરસૈયો કે જળહર જ્યોત જાગી સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, એમ આને સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે છે અને પોતાની અંદર જ એક જળહર જ્યોત પ્રગટે છે. આ જ્યોત એ જ એના સદગુરુ છે અને આ જ્યોત રૂપે જ એ સર્વત્ર પરમાત્માનું પણ દર્શન કરે, ગુરુનું પણ દર્શન કરે અને સચરાચર સૃષ્ટિમાં પણ એ સગુણ અને નિર્ગુણનું દર્શન કરે. અને પ્રેમ પપૈયો બોલે એટલે કે પોતાની અંદર જે પપૈયા રૂપી ભક્ત છે, એ ભક્ત જે પીઓ પીઓ નો ટોકાર કરે એ જ આ નટવર નાગર છે. અને આ બધાની ઓળખ અને ભાર મને મારા સદગુરુએ આપી. એક બાજુથી એમ કહે કે મારે કોઈ સદગુરુ છે નહીં, અને બીજી બાજુથી એમ કે સદગુરુ વગર ચાલે નહીં. તો આ સદગુરુ કોણ? તો કે આ નટવર નાગર એ જ મારા સદગુરુ. સદગુરુ તો જોઈએ પણ આ પરમાત્મા એ જ. એટલે એનું કહેવાનું એમ છે કે ગુરુ હોય કે ઈશ્વર હોય, બંને એક જ છે. તો વળી આના ઘણા પદોમાં આપણને ઉલટા સુલટી જોવા મળે. એક વખત આમ વાત કરી હોય તો બીજી વખત આમ વાત કરી હોય. એટલે આપણને પ્રશ્ન એ જાગે કે આ વિરોધાભાસ છે, પણ આ વિરોધાભાસ નથી. આ ચૈતન્ય એમની એટલી ઊંચી જગ્યાએ પહોંચી ગયા છે કે આને આપણે વિચિત્રતા કે વિરોધ ન કહી શકીએ, પણ વૈચિત્ર, વૈલક્ષણ અને વૈશિષ્ટ કહી શકીએ. એવો આ વિદગ્ધતાનો અને વૈરાગ્યનો એવો એનો ઉત્કટ ભાવ હતો કે આપણને વૈચિત્ર્ય અને વૈલક્ષણની સમાન સહાનુભૂતિ, પેલી સહ અનુભૂતિ હોય ને એવી અનુભૂતિ અને પ્રતીતિ કરાવે એવા ઘણા પદો છે. આગળ આપણે જોઈશું મુરલી વિશે વાત. તો મુરલીમાં પણ આપણને આવા પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગે કે આ ઘડીકમાં આમ વાત કરે છે અને ઘડીકમાં તેમ વાત કરે છે, પણ એના માટે આપણે ખૂબ અંદર ઊંડું ઉતરવું પડે. એની ભાષા ભલે સહજ અને સરળ હોય, હંમેશા સરળ ભાષા હોય એ પેલી છેતરામણી ભાષા જેવી હોય. તો જ્ઞાન ઘટા ઘરાની અબ દેખો કે આ જ્ઞાન રૂપી જે ઘટા વરસી છે અને જે આ મારા ગગન મંડળમાં ચિત્તરૂપી મારું જે ગગન મંડળ છે એની અંદર આ જ્ઞાન રૂપી જે ઘટા છે એ વરસી છે. અને એવી વરસી છે કે જ્ઞાન એ જ ભક્તિ બની ગયું. જ્ઞાન એ જ ભક્તિ બની ગયું. એને કારણે શું થયું કે ગુરુ એ જ પરમાત્મા બની ગયા. સામાન્ય રીતે કૃષ્ણ ભક્તિ આવે એટલે આપણને એમ લાગે કે એ માત્ર ભક્તિ જ કરતા હશે, પણ એવું નથી. એમની ભક્તિ એ વેવલી ભક્તિ નહોતી, એમાં જ્ઞાન પણ એટલું જ હતું. એટલે જ્ઞાન ઘટા શબ્દ વાપરે છે અને ઘટા શબ્દ છે એટલે ભક્તિ પરક પાછું લઈ જાય. એટલે જ્ઞાન અને ઘટા એટલું જ આપણે જો એની મીમાંસા કરીએ તો ઘણી બધી થાય. પછી પેલા એના એક સખી હતા, ચંદ્ર સખી, એને એ મળે છે અને એનું પણ એક સરસ આપણે ટૂંકમાં જોઈ લઈ. તો આ ચંદ્ર સખીને મળવા માટે એ જયારે જાય છે ત્યારે રસ્તામાં નદી એક આવે છે, ચંબલ નદી આવે છે અને ત્યાં ખૂબ વરસાદને કારણે પૂર ખૂબ હોય છે. હવે એટલે કિનારે ઉભા રહી જાય છે કે મારે કેમ જોવું આમાં. તો ત્યારે બરાબર એક કાવડિયો આવે છે અને એમ કે છે કે આપને આવવું છે મારી સાથે તો હું પાર ઉતારી દઉં. તો કે મારે આવવું તો છે પણ મારી પાસે કાવડિયા નથી, દામ નથી, હું કેમ એમ મફતમાં તો બેસાય નહીં. એટલે કે પણ વાંધો નહીં, તમે મને તમારા ભજન સંભળાવજો ને, એ જ મારું ભાડું. જેમ આપણે કેવટને અને રામનું આપણને યાદ આવી જાય. તો એ પછી કે સારું, તો કે હું ભજન સંભળાવીશ. અને પછી એને ભજનો સંભળાવે છે અને પછી સામે પાર ઉતારે છે. અને પછી ત્યાં જ્યાં ઉતારે છે ત્યાં
એક વૃક્ષ નીચે અલગોજા એટલે કે વાંસળી નીચે જોડો એને અલગોજા કહેવાય, તો એ ચંદ્ર સખી ત્યાં વગાડતી હોય છે અને એને આમ ઈશારો કરી દે છે કે જો આ ચંદ્ર સખી છે. એટલે એ આમ ચંદ્ર સખી ને જોઈ લે પછી એને એમ થાય કે જેને મને આ પાર ઉતારી છે એનો મારે આભાર તો માનવો જોઈએ ને. એટલે એ આભાર માનવા માટે આમ જ્યાં પાછળ ફરે છે તો કોઈ ત્યાં કાવડિયો દેખાતો નથી. એટલે ફરીને એના જીવનમાં આ ચમત્કાર ગણો તો ચમત્કાર અને એની ઉત્કટ ભક્તિ અને અભિપ્સા ગણો તો એ કે ફરીને પેલા રામાનંદ સાધુના સ્વરૂપમાં એના નટવર નાગર આવ્યા હતા એવી રીતે આ નટવર નાગરે જાણે કે કેવડિયાનું રૂપ લીધું હોય કાવડિયાનું અને એમને પાર ઉતાર્યા હોય એવી આ બીજી ઘટના બને છે. પછી આગળ પણ ઘટનાઓ બને પણ આપણે બધી ઘટનાઓ નહીં લે. પછી એ ચંદ્ર સખીને મળે છે અને ચંદ્ર સખીની સાથે આમ કેવું જન્મ જન્માંતરનું એને ખાલી 2 શબ્દની અંદર તો જાણે યુગોનું હોય એવા એને ભાવ જાગે છે. એના પણ પદો અને સાખી લખ્યા છે પણ આપણે માત્ર એક જ સાખી એ જોઈ લઈએ. તો એ કહે છે કે ચામલ રે તીરાવ્યો ચંદ્ર સખી તી મેલ ગૌરી 2 શબ્દા તરત સુધી કરદી ગેલ. એટલે એમ કે ગેલ એટલે આનંદ, ખાલી માત્ર 2 શબ્દમાં જ બેને એટલો બધો અલૌકિક આનંદ આવ્યો કે જાણે કે નટવર નાગરે મુરલીની ધૂન છેડી ન દીધી હોય. એને ચંદ્ર સખીએ પણ મુરલીની ધૂન છેડી અને એ જ ધૂનની અંદર નટવર નાગરની પણ મુરલીના તાન એને સંભળાયા અને બેની વચ્ચે ફરીને પેલા જન્મ જન્માંતરની પ્રીતિ હતી એ ફરીને ઉદ્ભૂત થઈ અને પછી થોડા દિવસ ત્યાં રોકાય છે અને પછી પાછા પોતાને ત્યાં ચાલ્યા જાય છે. પણ એમ કહે છે કે મને આ સદગુરુની ભાળ પણ મારી આ ચંદ્ર સખીએ આપી અને મારા હિરદામાં એને શ્યામને મુહૂર્તને જગાડી દીધી. એનું પણ ખૂબ સુંદર આમાં વર્ણન છે. પણ એમ કહે છે કે સતગુરુ હિરદા મેં બસે નાગર કૃષ્ણ મુરાર ગૌરી સોઈ સાઈબો સોઈ તારનહાર. એટલે ગૌરી એમ કે છે કે એ જ સાહેબ છે, એ નટવર નાગર પણ સાહેબ છે, પછી એ રામાનંદી સાધુ હોય, ચંદ્ર સખી હોય કે કોઈ પણ પ્રકારે પરમાત્માએ એને સદગુરુના રૂપમાં ભેટ કરાવ્યો પણ એ જ મારા સાહેબ છે. પછી એમ કહ્યું કે તારણહાર ખેવનહાર એ પણ આ સદગુરુ જ છે. જેમ મીરા કે ભવસાગર તર આયો અને એ આખું પદ આપ સૌ જાણો છો. સદગુરુ મેરી અમૂલક કૃપા કી સરામ રતન ધન દિયો ને બધું પદ આવે છે આખું. એમ એવું જ આવો અહીંયા પણ એને એવો ભાવ જાગે છે. અને એમ આગળ એ કહે છે કે બળભાગા સતગુરુ મિલ્યા ઉગ્યો હૃદય ભાન ગૌરી નાગર દરસ્યો સદગુરુ દિયો જ્ઞાન સતગુરુ હરિતી ઉપરા સદગુરુ દેવે જ્ઞાન. એમ કે છે કે સદગુરુ મળ્યા તો મારા હૃદયમાં ભાનનો અર્થ ભાનું પણ થાય અને ભાન એ અર્થમાં પણ થઈ શકે. તો ભાનુ એટલે આપણે જાણીએ છીએ કે સૂર્ય, તો આ જ્ઞાન રૂપી સૂર્ય જાણે કોટી કોટી સૂર્ય મારા અંદર પ્રગટ્યા હોય એવો તેજપુંજ એની અંદર ભીતર અજવાળું થાય છે કે મારા ગુરુ આવ્યા ને આજે અજવાળું રે અજવાળું. તો એવા સદગુરુ આવે ત્યારે અંદર એવું અજવાળું પ્રગટી જતું હોય છે. અને એ જ તારણહાર છે ને એ જ ખેવનહાર છે કે આ ભવસાગર છે એ ભવસાગર માંથી આપણને પાર કોણ ઉતારે? તો આપણને જે રામ નામ રૂપી જે નાવ આપે છે પ્રભુ, એ રામ નામ રૂપી નાવ માંથી જ આપણે આ ભવસાગર ને પાર ઉતરી જતા હોય છે. અને વળી એમ કે સદગુરુ હરિથી ઉપરા સદગુરુ દેવે જ્ઞાન, કે સદગુરુ તો ભરીથી એ ઉપર છે. જેમ કબીર કહે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગે પાય બલિહારી ગુરુ દેવ કી જો ગોવિંદ દિયો બતાય. તો આ જ ભાવ અહીં પ્રગટ થાય છે. પેલી પનિહારીની આપણી વાત કરીએ તો એમાં પણ કબીરનો જ એક પ્રકારનો ભાવ એમાં આવે છે. કબીરની થોડી અસર આપણને ગૌરીબાઈ ઉપર જોવા મળે ખરી. તો આ રીતે એમને પોતાના સદગુરુનું જ્ઞાન એને કર્યું છે. નિર્ગુણ સગુણ રા ફેર મેં ક્યો ભટકે રે જીવ ગૌરી ગંગા જ અભી આંખ મુંદ અરપ્યું સગુણ નમો નિર્ગુણ નમો 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 જગત આધાર ગૌરી નટનાગર નમો નિરાકાર આંખ મુંદ ભીતર રમો બાજે મધુરમ રાગ ગૌરી અમીરસ ગક પીવું મીઠે સબે વિષાદ. એમ કે આ જે અમીરસ અમૃત રસ જ્ઞાનનો મળે છે એ રસ એવો છે કે હું ઘટ 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 પીવું અને એ રસની અંદર એટલી બધી જળહળ જ્યોતિ પ્રગટે છે. અને પછી આગળ જતા તો ત્યાં સુધી એમ કે છે કે આ જે જ્યોતિ પ્રગટી છે એ જ મુરલીની તાન છે અને મુરલીની જે તાન છે
એ જ આ છે. એટલે દરેક જગ્યાએ અભેદને અને અદ્વૈતને એટલે શંકરાચાર્યની ભૂમિકા સુધી એ ઘણી જગ્યાએ ઘણા પદોમાં ને સાખીમાં જયારે હું વાંચતી ત્યારે આપણને શંકરાચાર્ય પણ યાદ આવે અને રામકૃષ્ણ પરમહંસ પણ યાદ આવે. એટલી જે પેલા વૃક્ષો હોય એ વૃક્ષોને કાપવાની, જયારે વૃક્ષોને કોઈ કાપતું હોય તો એને એટલી બધી પીડા થાય, એટલી બધી વેદના થાય, તો ત્યારે આપણને રામકૃષ્ણ પરમહંસ યાદ આવે. કેમ કહેતા ને કે હું તુલસીનું પાન ચૂંટી નથી શકતું, એટલી બધી એમની કરુણા હતી. એટલે હિમાલયની ટોચ કરતા પણ ઊંચી એવી જ કરુણા આપણને અહીં પણ જોવા મળે. એટલે ભક્તો હોય કે પરમહંસ કે સંતો, એ બધાનું આપણને જે ઘણી વખત એ બધાના પદોમાં આપણને ક્યારેક પુનરાવર્તન થતું દેખાય અને એકબીજાની અસર દેખાતી, પણ હકીકતે એવું નથી હોતું. એ બધા એક ચૈતન્યની એવી એક સીમાથી પણ હદ અને બેહદની પાર એવી કક્ષાએ પહોંચી ગયા હોય છે કે જ્યાંથી એ બધાને જે સોહમનો નાદ સંભળાય છે, જે અનાહદ નાદ સંભળાય છે, એ બધાને એક સરખો હોય છે અને એ નાદ એક સરખો હોવાને કારણે એ બધાના ગાન પણ આપણને ઘણી વખત એક સરખા જણાય છે. પછી હા, એ ભક્ત આખરે તો એ ભક્ત છે. એટલે ભક્ત હોય એને એક અધિકાર સ્વયંભૂ પ્રેમ હોય ત્યાં ક્યારે અધિકાર જતાવવામાં નથી આવતો, પણ અધિકાર સ્વતઃ જ મળી જતો હોય છે. પ્રેમી તરફથી એકબીજાને સ્વતઃ ભેટ સૌથી મોટી પ્રેમી તરફ અપાતી હોય તો એ ગુલાબનું ફૂલ કે એ બધું નથી, કે હીરા મોતી કે એ બધું નથી, પણ જે હક જતાવવાનો મળી જાય છે ને, પરવાનો જેને કઈ, એ સૌથી મોટી ઉત્તમ ભેટ ઉપહાર છે. તો આ ભક્ત ભગવાન છે, તો એને જાણે કે ઉપહાર મળી ગયો એમ હક જતાવે છે ભગવાન પાસે અને એ રિસાઈ જાય છે. જેમ મીરા પણ એમ કે હું જોવાત આવશે ને એ બોલું ને અમે તો હરી સાથે રહીએ ગુમાનમાં, ને એમ અહીં એ પણ કે છે. શું કહે છે કે ક્યુ પૂજું ફાટો થને કઈ ફાટારી આસ ગૌરી નિત આરત કરું સુમરું સાસ ઉસાસ. કે ગૌરી એમ કે છે કે હું નિત્ય તારું આર્ત સ્વરે સ્મરણ કરું છું, હું પોકાર કરું છું, તારી પાસે રડું છું, દાંડા ખેલા કાઢું છું, લોકો મને બાવરી કે એટલી હદ સુધી હું તારી પાછળ વ્યાકુળ થાઉં છું અને તું મને દર્શન નથી દેતો. રોજ તને કાલાવાલા કરું છું દર્શન દેવા છતાંય જો તું મને દર્શન નથી દેતો તો તારી આ પાષાણની મૂર્તિ, એ પાષાણની તું ખરેખર સાચા અર્થમાં જ મૂર્તિ છો, તું પાષાણ હૃદય થઈ ગયો છે. જેમ પેલી ગોપી જયારે વ્રજમાંથી ગોકુળમાંથી જાય છે ત્યારે એને નિષ્ઠુર ને નિર્મમ ને ઘણું એમ મીઠા ભાષામાં ગાળ આપે છે, ઠપકો આપે છે, એવો જ એક આવા ગોપી ભાવથી એ પણ કૃષ્ણને ઠપકો આપતી અહીં જણાય છે આપણને. પછી ગૌરીબાઈ સ્મરણ વિશે બહુ સુંદર વાત કરે છે. એ કહે છે કે સ્મરણ કેવી રીતે થવું જોઈએ કે મેં નિત સુમરું કાનને કાનહું સુમરે મોય ગૌરી અંતર મીટી ગયો મુજ તુજ રહ્યો ન કોઈ. આ સ્મરણની કેટલી ઊંચી ભૂમિકા કે બંને એકબીજાને સ્મરણ કરતા હોય એકી સાથે અને એકી તીવ્ર માત્રામાં. આપણે સ્મરણ તો કરતા હોય પણ જરૂરી નથી કે આપણે જ્યારે જેનું સ્મરણ કરતા હોય એ જ આપણું સ્મરણ ત્યારે જ કરતું હોય, વળી પાછું એટલી જ તીવ્રતાથી કરતું હોય, એ સાચું સ્મરણ નથી. સાચું સ્મરણ એ છે કે એકી સમયે પ્રેમી હોય કે પ્રેમિકા હોય કે ભક્ત હોય કે ભગવાન હોય, દિવ્ય પ્રેમમાં એવા ભેદ નથી. તો એ એકી ક્ષણે અને એટલી જ તીવ્ર માત્રામાં જ્યારે સ્મરણ થાય એવું સ્મરણ હોય. એટલે કે એવું જ્યારે સ્મરણ હોય ત્યારે અભેદ રચાઈ જાય. એટલે શ્યામ હોય એ જ ગૌરી બની જાય અને ગૌરી હોય એ જ શ્યામ બની જાય. બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય. તલ્લીનતા સ્મરણનું આ જે ઉત્કટ સ્મરણ છે એનું એક જ શબ્દમાં આપણે કેવું હોય તો તલ્લીનતા એ સ્મરણ છે એમ એનું કેવું છે અને એ જ સાચું સ્મરણ પણ કહેવાય. પછી તો આપ સૌ જાણો છો કે ગૌરી સુમિરન તરી ગયા વિભીષણ હનુમાન ચંદ્ર સખી મીરા તરી વાલ્મીકી ગુણગાન. કે જે રીતે આ સ્મરણથી વિભીષણ હનુમાન એ બધા તરી ગયા. ખાસ તો વાલ્મીકી કે વાલીઓ લૂંટારો હતો જેને રામને બદલે મરાનો ઉલટો જપ જપ્યો છતાં પણ રામને પ્રાપ્ત કર્યા અને રામાયણ જેવું મહાકાવ્ય આપ્યું આપણને કે જે લૂંટારાને પણ મહર્ષિમાં પલટાવી શકતો હોય. આ સ્મરણની કેટલી તાકાત છે એમ એ બતાવે છે. ભવસાગર પાર ઉતરી ગયા હતા એ બધા. અને પછી કે ગ્રંથ શું સ્મરણ કરવું અર્ચન વંદન સાર ગૌરી પગ પૂજું સદા આરત કૃષ્ણ મુરાર. એમ કરીને પછી એ નવધા ભક્તિની વાત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે શબરી જયારે નવધા ભક્તિની વાત આવે તો આપણને શબરી યાદ આવે અને પ્રહલાદ ને એ યાદ આવે. તો
શબરી કરતા પણ વધુ ઉત્કટ એની આ નવધા ભક્તિ હતી. કઈ રીતે કે શબરી હતી હજી દાસ્ય ભાવ સુધી જ પહોંચી હતી. એ પાદ સેવન કરતી હતી, સ્મરણ કરતી હતી, કીર્તન ભજન બધું કરતી હતી, અર્ચન બધું કરતી હતી, રોજ ફૂલ લઈ આવતી, બધું કરતી, પણ એનામાં હજી પણ સખ્ય અને આત્મનિવેદનની ઉચ્ચ કક્ષાએ નહોતી પહોંચી. જ્યારે ગૌરીબાઈ તો સખ્ય અને આત્મનિવેદન સુધી પહોંચી ગયા હતા. એટલે એ શબરી કરતા પણ વધુ એક પગલું જેને કહી એ એટલી ઉચ્ચ ભૂમિકામાં હતા. ભાવ બિના ભક્તિ નહીં, ભક્તિ ઉપજે જ્ઞાન, ગૌરી ભક્તિ જ્ઞાનયુત મિલે ભગત ભગવાન. એટલે શું કે ભાવ વગરની ભક્તિ ન હોય એ તો બરાબર, પણ ભક્તિ ઉપજે જ્ઞાન, એટલે ભક્તિથી જ્ઞાન. એટલે એમ કહે છે ને કે જ્ઞાન વગરની ભક્તિ એ વેવલી છે, અને જ્ઞાન અને ભક્તિ વગરનું જ્ઞાન હોય એ પાંગળું છે. બંને જોઈએ. સંસાર રૂપી જે માર્ગ પાર કરવો છે આપણે એમાં, તો એ ભક્તિ અને જ્ઞાન એની યુત એટલે યુતિ હોવી જોઈએ. ભક્તિ અને જ્ઞાનની યુતિ હોય તો આ સંસારનો ગમે એવો કંટાકીર્ણ માર્ગ હોય એને આપણે સરળતાથી પાર કરી શકીએ છીએ. અને મિલે ભગત ભગવાન, ભક્તિથી ભગવાન અને ભક્ત બને એક થઈ જાય. તન સુથરો મન નિર્મલો શ્યામ મિલનરી ચા, ગૌરી ખુદ સમ્મુખ મિલે શ્યામો શ્યામલ સાર, નવधा भक्ति में बड़ो आरत स्मरण सार, गौरी चेत अचेत श्यामो राखू लार. એટલે સમ્મુખ જ આ ભક્તિનો એવો મહિમા છે, એવો પ્રતાપ છે કે સન્મુખ જ મળે. જ્ઞાન અને ભક્તિ જયારે બંને ભેગા થાય ત્યારે આપણે આ હાથની અંદર હસ્તામલકવત, એટલે કે હાથની અંદર જેમ પેલું આમળું હોય એટલી સરળતાથી આ ભક્તિ દ્વારા પરમાત્મા આપણને પ્રાપ્ત થઈ શકતો હોય છે. પણ છતાંય આપણે પ્રાપ્ત નથી કરી શકતા. એનું કારણ છે કે આપણે આવી ઉત્કટ કક્ષાએ સ્મરણ નથી કરતા. જપ તો આપણે કરીએ છીએ, પણ જપ એ આપણા આવા નથી હોતા, એટલે નથી મળતું. એટલે ગૌરી કહે છે કે ચેત અચેત મેં શ્યામ હું રાખું રાર. બહુ સુંદર વાત કરી છે. પછી આગળ એ રામ અને શ્યામના અભેદની વાત કરે છે. તો એ કહે છે કે જણરે હિરદે શ્યામ હે, વણરે હિરદે રામ, ગૌરી શ્યામ અર રામ હે, એક રૂપ દો નામ. એટલે આમાં એની એટલી બધી ઉત્કટ કૃષ્ણ ભક્તિ હતી કે એમ કે છે કે એક કૃષ્ણ કૃષ્ણ એકો, દૂસરો ન કોઈ. જેમ મીરા એમ કીધું ને, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને તુલસીદાસ પણ એમ કીધું કે જયારે ધનુષ બાણ ઉઠાવે તો જ હું એને નમું. અને પછી ધનુષ બાણ ઉઠાવે ને બધું કિંવદંતી હોય કે જે હોય, પણ એની પાછળનો જે ભાવ છે. મને એક ભાઈએ સારા એવા કવિએ પૂછ્યું હતું, મને કે આ અયોગ્ય ન કહેવાય. એટલે મેં કહ્યું કાંઈ વાંધો નહીં, આપણે એની સાથે કઈ ચર્ચા નથી કરવી, મેં ચર્ચા ન કરી. પણ આજે મને એમ થાય છે કે આમાંથી હું પસાર થઈ ત્યારે કે એ ખોટી વાત નહોતી. આપણે ચમત્કારની વાતમાં નથી પડતા, પણ કહેવાનું એમ છે કે એની એકનિષ્ઠા કેવી હતી એમ. અવ્યભિચારીની ભક્તિની સાહેબ ગીતામાં જે વાત કરી છે એનો આ પડઘો સંભળાય છે. હવે જેને આ અવ્યભિચારીની ભક્તિ જ નથી ખબર, એની સાથે આપણે ચર્ચા કરીને શું ફાયદો? એટલે મેં કઈ જવા દીધી એમની વાત. પણ મને પછી એમ થયું કે ના, મારે એને ક્યારેક મળે તો કેવું છે કે ભાઈ તમે જે માનો છો આ નથી, આ એ અવ્યભિચારીની ભક્તિની વાત આમાં પડેલી છે. અને આજ પછી સમદર્શિતાની પણ વાત કરે છે. એ આમાં જો આવે જ છે ને, આપણે જોયું ને કે ગૌરી શ્યામ અરે રામ હે, એક રૂપ દો નામ. એટલે એમ કે છે કે જેના હૃદયની અંદર શ્યામ છે એના જ હૃદયની અંદર રામ પણ છે. જો એના અંદર ભેદભાવ હોત તો એમ ન કહેત કે જેના હૃદયની અંદર શ્યામ છે એના જ હૃદયની અંદર રામ છે. એ એમ કે છે કે હું જયારે શ્યામનું નામ લઉં છું ત્યારે હું રામનું જ નામ લઉં છું, અને રામનું નામ લઉં છું ત્યારે જ શ્યામનું નામ લઉં છું. અને આ એમણે જે બે રૂપ ધર્યા છે એ તો યુગે યુગે એમને જુદા જુદા અવતાર, જે યુગની અંદર જે વસ્તુની જે આકારની અને જે ભૂમિકાની જરૂરત હતી એ રૂપ ધારણ કર્યા. એમને એક જ તત્વ હોય પણ એને જે રીતે જુદું જુદું રૂપ, આપણે જેમ ઘઉંનો લોટ હોય તો એમાંથી ક્યારેક આપણે શીરોય બનાવીએ છીએ, ક્યારેક સુખડીઓ બનાવીએ છીએ, ક્યારેક લાડુઓ બનાવીએ છીએ. તે ભાઈને કેવું પડશે કે તમે લાડુઓ ને સુખડી ને બધું નથી ખાતા, જુદું જુદું ખાવ છો કે નહીં? લાડુ તો શું તમે એમાં અભેદ કરી નાખ્યો કે ઘઉં નથી એમ? એટલે ઘઉં એમાં મૂળ તત્વ ઘઉં છે, મૂળ તત્વ પરમ તત્વ એક જ છે. પણ રામ હોય કે શ્યામ હોય એના એક પોતાનું એક અંદર જે એને સ્વરૂપ ગમી ગયું છે, એ સ્વરૂપ પોતાને એ અંતે એને એકનિષ્ઠા એવી હતી. આપણે કહીએ
કે બીજા બધાની સાથે આપણને સંબંધ હોય, મિત્ર હોય, ભાઈ બહેન હોય, બધું હોય, તો પતિ એક જ હોય, પત્ની એક જ હોય, તો એમ તુલસીદાસ હોય કે મીરા હોય કે પછી ગૌરીબાઈ, એનો પતિ તો એક જ હોય ને. બીજા બધાને માનતી હોય, બીજા બધાને પ્રેમ કરતી હોય, પણ પતિ એક હોય. અને કૃષ્ણ એક હતો એટલે એ એક નિષ્ઠા હતી, એટલે એક કૃષ્ણ એકો કૃષ્ણ દૂસરો ન કોઈ એમ ગાય છે. પણ પછી પાછા એમ કે છે કે જા કે પછી પાછું આગળ એમ કે છે કે સોઈ કાનું રઘુવીરા, એ કાન એ જ રઘુવીર છે. પછી વળી પાછું એક પદ આવે, એમાં એટલો આમાં ઉલટા સુલટી થાય છે ને, આપણે આમ ઊંડા ઉતરે ને તો આનંદ આવે કે ઈ કૌશલ્યા ગોદ ખીલાવે એમ. એટલે પાછું રામનું આવી ગયું. એક બાજુ તે શણગાર જયારે બધા મોર મુકુટ ને કૌસ્તુભ બનીને બધું આમાં આવે છે આખું પદ, તો એ પદમાં જે બધા શૃંગારના વર્ણન કરે છે ગૌરીબાઈ, એમાં પાછા એ નટવર નાગર અને બાલકૃષ્ણના એના જ શણગાર કરે છે. એમ તો આપણે એમાં પાછું વિતંડાવાદ લાવો તો એમાં લાવીએ. જ્ઞાની આપણી જાતને બહુ કહેવાય તો ભાઈ કૌસ્તુભ મણી તો ભગવાન દ્વારકા ગયા ત્યારે હતા, ને આ તો વ્રજનું બાલકૃષ્ણ છે, એમાં ક્યાંથી આવ્યું? પણ આ તો ભક્તની કક્ષા હોય, એને પાર પામવી બહુ અઘરી છે આપણા માટે. તો એટલા માટે આ બધા આપણને ભેદ જોવા મળે છે. પણ એ કહેવાનો ભાવ એ છે કે આની અંદર કેટલી બધી એકરૂપતા હતી. કૃષ્ણની અંદર તો એ તલ્લીન હતા જ, પણ રામ અને શ્યામની અંદર, રામની અંદર પણ એ કેટલા બધા તલ્લીન હતા એ જોવા મળે છે. કે એક બાજુથી એમ કે છે કે કૌશલ્યાની ગોદમાં એ ખેલે છે, અને બીજી બાજુથી એ કૃષ્ણના શણગારનું વર્ણન કરે છે. તો આ કેટલો બધો અભેદ જોવા મળ્યો. આ એકરૂપતા જોવા મળે ને, આમાં કેટલી અવ્યભિચારીની એની ભક્તિ છે એ જોવા મળે. કે વૃક્ષ જયારે કપાય છે ત્યારે જે આપણે આગળ પીડાની વાત કરી ત્યારે એ શું કે છે કે આ તો કૃષ્ણને પીડા થાય છે એમ નથી કહેતા. એમ કે છે કે રામને પીડા થાય છે. આ તમે વૃક્ષને કાપો છો, આ પંખીને કે પશુની ઉપર પ્રહાર કરો છો, તો એ પીડા છે એ જે પ્રહારની, એ નહીતર જો એના મનમાં એવો ભાવ હોત ભેદાભેદનો, તો એ ચોક્કસ એમ કે કૃષ્ણને નટવર નાગરને પીડા થઈ રહી છે. એ તો એના દરેક પદમાં નટનાગરનો ઉલ્લેખ કરે છે. તો આમાં કેમ એમ કહ્યું? એમ કે છે કે આ રામને પીડા થાય છે. અહીં પણ આપણે કહી શકીએ કે રામ અને શ્યામમાં અભેદ જ જોવે છે, જેમ સગુણ અને નિર્ગુણમાં જોવે છે. હવે આપણે સીધા મુરલીની તાન છેડીએ તો મુરલી તો કૃષ્ણની ઓળખ છે. અને કૃષ્ણ જયારે વાંસળી વગાડે ત્યારે એમ કે છે કે મને એવો આભાસ થાય છે કે જાણે કનૈયો મને યાદ કરી રહ્યો છે એમ. એટલે આમાં પણ અભેદ જોવા મળે મુરલીમાં. અને પોતાને મુરલીનો સ્વાદ એવો કેવો હતો, ગોપીને એમ થાય કે રસોઈ કરતી હોય કે પછી દૂધ ગાયમાંથી દોધતી હોય કે કરતી હોય, ત્યારે એને એમ થાય મુરલીનો સ્વાદ સાંભળીને કે કનૈયો મને યાદ કરી રહ્યો છે. તો ગૌરીબાઈને પણ એમ જ થાય, ક્યાંથી એને મુરલીનો નાદ સંભળાય. એનું પણ એમ કે એને તો ઈરા પિંગલાનું જયારે સુષુમ્નાની નાડી ને સાહેબ બધું નાભી ભવર ગુપ્તામાં બધું આવે, આગળ વર્ણન છે ઘણું બધું. તો એમાંથી એમ કે છે કે રાસ છે ને એ તો પ્રાણાયામની જ એક સાધના છે એમ કે છે સાહેબ. પ્રાણાયામની સાધના અને રાસમાં પણ એ અભેદ જોવે છે, અને એટલે એને એમાં પણ મુરલીની તાન સંભળાય છે. અંદર જે શ્વાસ ઉશ્વાસ જયારે એનો પ્રાણાયામ ચાલતો હોય, એ પવનને ઉલટાવતા હોય, ત્યારે એને જે બધી અનુભૂતિઓ થાય, અનુભૂતિઓ કઈ કક્ષાની થાય છે? મુરલીની તાન સુધીની થાય છે. પછી પાછા એમ કે આપ તો તમે જયારે મુરલી વગાડવા માંડો છો ત્યારે અમને ભૂલી જાઓ છો, આવું કઈ ના ચાલે. એટલે વળી પાછા રીસાઈ જાય અને એમ કે હું તો તારી મુરલી ચોરી લઈશ ને, તોડી નાખીશ ને, સળગાવી નાખીશ ને, એવું બધું કે છે. એ ટૂંકમાં જોઈ કે તોડું થારી બંસરી કનૈયા, ભક્તારી સુદ બુધ ભૂલ ગયો, જમના તટ ગોવા ચલાવે, ગોવા ચરાવે કાન્હા, સુદ બુધ ભૂલ જાવે, ચોરો થારી બંસરી કનૈયા રે, ભક્તાની સુધી બુધ ક્યું ભૂલ ગયો, તોડું થારી બંસરી કનૈયા, ગૌરીની અરજ ક્યું ની સુણી રહ્યા. ઠપકો આપે છે, ગૌરીની અરજ કેમ નથી સાંભળતો તું એમ. એટલે એમ ગૌરી પાછી એક બાજુથી મુરલી સાંભળવા ઉત્સુક હોય, બીજી બાજુથી જો ભગવાન જરાક આમ એનું ધ્યાન એ જ આ જ સાચું, પણ કે એક ક્ષણનો પણ એ વિરહ સહન નથી કરી શકતી. ગોપી જઈને કહે છે કે અમને આ આંખની પલક છે ને એ વિક્ષેપરૂપ લાગે છે, કારણ કે પલક તો આમ ઉઘાડ બંધ થતી હોય તો એટલી ક્ષણ પણ અમારા કાનુડાના કૃષ્ણ કનૈયાનું દર્શન નથી થતું, તો અમને વિરહ જાગે છે. એમ આ મુરલીનામાં તું ઓતપ્રોત થઈ જાય છે અને એક ક્ષણ માટે તું ગૌરીને ભૂલી જાય, એ ન ચાલે. એટલે કે હું તારી વાંસળી તોડી નાખું. અને પછી પાછા શું કે ના હોય ગૌરી પછી એમ કે છે કે કનૈયા તની મુરલી ફેર બજાવો,
બરસ બીત્યા મુરલી સુણ્યો મધરી ટેર લગાવો. પાછા વળી કે છે કે ના ના હો, મારે મુરલી વગર તો નહીં ચાલે, એ તો સાંભળવી જ પડશે. એનું પણ પછી જે પ્રતીતિ થાય છે એનું સુંદર વર્ણન છે. પછી એક સરસ વાત કરે છે કે પ્રણ લે લિયો કૃષ્ણ ને કરુણ શસ્ત્ર ધાર, ગૌરી તજતા બંસરી પાંડવ જાતા હાર. આ બહુ સરસ વાત કરી છે કે કૃષ્ણ ભગવાને મહાભારતમાં જે શસ્ત્ર ન ઉઠાવવાની વાત કરી હતી, એમ કે છે કે એ સારું જ કર્યું શસ્ત્ર ન ઉઠાવ્યા. જો એમણે એવી પ્રતિજ્ઞા લીધી હોત કે હું બંસરી ધારણ નહીં કરું તો નિશંક એટલે અર્જુનની પાંડવોની હાર જ થઈ જાત. આ બહુ મોટી વાત છે. કઈ રીતે કે શસ્ત્ર ક્યારેય માણસને વિજય નથી અપાવી શકતો, બંસરી એટલે કે પ્રેમ જ માણસને વિજય અપાવી શકે છે. આ એક બહુ મોટી વાત આની પાછળ છુપાયેલી છે. પછી ગીતાનું જ્ઞાન છે, એમાં મામ અક્ષરમ વ્રજનો જે ભાવ છે એ એના પદમાં ને એમાં એમણે મળી લીધો છે, એ આપ સૌ જાણો છો. સંસારની ક્ષણભંગુરતા વિશે પણ એમણે બહુ સરસ વાત કરી છે કે મુઠ્ઠી મેં જલની ઢબે, ઢબેની પાવે વાયુ, ગૌરી ઢાબ્યાની ઢબે છન છન જીજે આયુ. એમ કે જેમ આપણે મુઠ્ઠીની અંદર જળને નથી ભરી શકતા, મુઠ્ઠીની અંદર હવાને નથી ભરી શકતા, એમાં આયુષ્યને પણ નથી ભરી શકતા. આટલી બધી ક્ષણિકતા છે. હવે ગૌતમ બુદ્ધની પણ આપણને આમાં દેખાય કે ગૌતમ બુદ્ધે જે ક્ષણિકવાદની વાત કરી છે એ પણ અહીંયા આપણને પડઘો સંભળાય. પછી પેલું જેમ શિમલાનું વૃક્ષ હોય અને એની ઉપર ફળ બેઠું હોય તો પોપટને એમ લાગે કે આ તો કેરી છે અને હમણાં પાકી જશે, હમણાં પાકી જશે, એની રાહ જોતો બેઠો રહે અને પછી જયારે ફટ દઈને ફૂટીને રૂવડી જાય. એના જેવું આપણું આ જીવન છે. મનુષ્યને એમ થાય કે આપણે કંઈક હોય ને, કંઈક નાનકડું એવું પદ મળે કે નાનકડું એવું સુખ આપણને આમ આશા બંધાતી હોય, તેમ હમણાં આવશે, હમણાં આવશે. પણ એ આશામાં સુખના ફટક્યા મોતી જેવાના શિમલાની જેમ આપણે ભ્રમિત થઈ જતા હોય છે, પોપટની જેમ, અને ફટ ફૂટીને આવ્યું હોય તો કેમ ફટ ફૂટીને જલું જતું હોય છે. તો એમ ગૌરીબા એમ કે છે કે તું આ ક્ષણભંગુરતાને જાણી લે, આ માયામાં લપટાઈને, અને જે સાચું આમ્રફળ છે એને તું ચાખી લે, એનો સ્વાદ તું ચાખી લે. આને નરસૈયા સાથે પણ જોડી શકાય. પછી મનની ચંચળતા વિશે વાત કરે છે, ચિત્તની ચંચળતા વિશે વાત કરે છે. ગૌરી મન તો પાતરો ડોલે પીપલ પાન, તનિકો ચાલે વાયરો કરે ઘણા ઉત્પાત. પીપળનું પાન હોય, જરાક જેટલો પવન આવે ને જેમ આમ તેમ ડોલે, એમ મન પણ જરાક એવો કંઈક વિક્ષેપ આવે અને આમ તેમ ડોલવા લાગતી હોય છે, એની પણ વાત કરી છે. પછી આ બધું એમ કે મન, ચિત્ત, અહંકાર એ બધું જીતાતું નથી, પણ એને જીતવું હોય તો કઈ રીતે જીતવું, તો એના માટે હમણાં જ પૂરું કરી દઈશ. એમ કે છે કે સમર્પણ ભાવ વગર એમ કે આપણે એને નથી જીતી શકતા. એ મામ એક શરમ વ્રજ, ફરી પાછું અહમ ત્વામ પાપે સર્વેભો મોક્ષયાય મા શુચ, એમ જે ભગવાને ગીતામાં વાત કરી છે એ અહીંયા પ્રતિધ્વનિ આપણને સંભળાય છે. તો અને વૈષ્ણવ ધર્મમાં પણ જે પ્રપત્તિ ભાવની જે વાત કરી છે, એ આ પ્રપત્તિ ભાવ વિના, સમર્પણ ભાવ વિના આપણે આપણા મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારને ક્યારેય ઓગાળી શકતા નથી. એટલે સમર્પિત અંતે થયાની વાત કરે છે. ચલો હંસા જઈએ બસો વિદેશ, જોહો જન્મ જરા નહીં ઉન દેશ, જહાં રવિ શશી કો નહીં પરવેશ, જહાં દિન રજની નહીં પેશ. એટલે કે જ્યાં આપણે આ કાળમાં શું કામ જીવીએ છીએ કે આપણે આ સૂર્ય, ચંદ્ર એ બધાના પરિપ્રેક્ષ્યમાં જીવીએ છીએ, એની સાપેક્ષમાં જીવીએ, પણ જ્યાં રજની શશીના ભેદ નથી એવા સ્થળકાળથી ઉપર જયારે ચાલ્યા જઈએ છીએ ત્યારે જ આપણે ત્યાંથી પાછું ફરવું નથી પડતું. અને પછી એ છેલ્લે ગોકુળ જાય છે. વચ્ચે એના જે ચત્રીબાઈ એના જે સેવિકા ને ભાણી એના હોય છે, એને કાશી જવું હોય છે એટલે કાશી જાય છે. ત્યાં પણ એને ચમત્કારની એવી બધી વાત આવે છે એટલે એમાંય આપણે નથી પડતા. પણ પછી એ જે ગોકુળ જાય છે અને સમાધિમાં લીન થઈ જાય છે, ત્યાં પછી પ્રભાશંકર એનો ભાણેજ હોય છે, એને અગ્નિદાહ આપે છે. ત્યારે પણ એવી વાયકા છે કે જે નટવર નાગર હતા એ જ પ્રભાશંકરનું રૂપ ધરી અને એને અગ્નિદાહ આપ્યો હતો. અને જેમ મીરા વિગ્રહમાં સમાઈ ગયા એમ આ ગૌરીબાઈ પણ વિગ્રહમાં સમાઈ ગયા. કારણ કે જો બાલમુકુંદ જ એને આપ્યો અગ્નિ સંસ્કાર તો એમ કહી શકાય વિગ્રહ જે તેને આપ્યો તો એમાં જે ત્યાં પછી ઘણું બધું સુંદર એવી પેલાનું શણગારનું પણ એમાં આવે છે વર્ણન. એમાં જે એના કાશી નરેશ હોય છે ને એને શણગારનું એના પેલા જયપુર નરેશ એમ કે છે કે તમે આમાં ટેર લગાવી દો, એને નથી દેખાડવા આપણે, પછી એનું પરીક્ષા લે છે. તો એ જે શણગારનું વર્ણન કરે છે એ ભીતર જે દર્શન હોય છે એ જ પ્રકારના શણગાર હોય છે. અને ત્યારે મુગટ પડી ગયો હોય છે ગમે એ કારણસર, તો એ મુગટ ગૌરીબાઈ એનું વર્ણન નથી કરતા આમાં.
ત્યારે એને એમ થાય છે કે આની કેટલી એકરૂપતા છે, એનું પણ સરસ વર્ણન છે. પરમાત્માના દર્શનથી બધી ગ્રંથિઓ સ્વયં જ છૂટી જાય છે અને 84 નો ફેરો મટી જશે કે સપ્તભૂમિ કે અજબ જરૂ કે हरि का दर्शन पाऊं रे, लोक लाज का पर्दा में तो है सो हम अलख जगाऊं रे, नाभ कमल से लहर चढ़ाऊं उल्टा पवन बहाऊं रे, हद छांडी बेहद में रहना, हद छांडी बेहद में रहना, अनहद नाद सुनाऊं रे, इंगला पिंगला सुषुम्ना साधी त्रिवेणी के तट नाऊं रे, हमर गुफा में आप विराजे जहां में सूरत लगाऊं रे, अखंड शोभा अखंड रास है वहां में बास बसाऊं रे, गौरी नट नागर श्यामरा हिलमिल मंगल गाऊं रे, हिलमिल मंगल गाऊं. आशा રાખું છું કે આપ સૌને આ મંગલ ગાન ગમ્યું હશે. ખૂબ ખૂબ આભાર.